વિજયવાડા નજીક મંગલગીરી ટેકરીમાં આવેલા લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર, જેને પનાકા નરસિંહ સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, એ તેના વિશિષ્ટ ચમત્કાર અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા પનાકા એટલે કે ગોળનું પાણી છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ અહીં નામુચી નામના રાક્ષસનો વધ કર્યો હતો. રાક્ષસના વધ પછી ભગવાનનો ક્રોધ શમાવવા માટે દેવતાઓએ અહીં પનાકા અર્પણ કર્યું હતું. ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે. અહીં ભગવાનને ગોળનું પાણી એટલે કે પનાકા ચડાવવામાં આવે છે. જ્યારે પૂજારી ભગવાનના મુખમાં શંખ દ્વારા પનાકા રેડે છે ત્યારે ગડગડવાનો અવાજ સંભળાય છે, જાણે ભગવાન તે પી રહ્યા હોય. પરંપરા મુજબ ગમે તેટલા વાસણ કે ગ્લાસ પનાકા ચડાવો, ભગવાન હંમેશા તેમાંથી બરાબર અડધું જ પીવે છે અને બાકીનું અડધું પૂજારીને પાછું આપે છે, જે ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. સામાન્ય રીતે જ્યાં ગોળ કે ગળ્યું પાણી હોય ત્યાં કીડીઓ અને માખીઓનો ભારે જમાવડો હોય છે, પરંતુ મંગલગીરી મંદિરના આખા પરિસરમાં જ્યાં રોજના હજારો લીટર ગોળનું પાણી વપરાય છે ત્યાં એક પણ કીડી કે માખી જોવા મળતી નથી. આ એક મોટું રહસ્ય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ ટેકરી એક નિષ્ક્રિય જ્વાળામુખી છે. એવી માન્યતા છે કે પૂર્વમાં આ જ્વાળામુખી ફાટવાની અણી ઉપર હતો, ત્યારે ભગવાન નરસિંહે અહીં વાસ કર્યો. ભગવાનને ચડાવવામાં આવતું ગોળનું પાણી પહાડની તિરાડોમાં જાય છે અને જ્વાળામુખીના ગરમ તત્વો સાથે પ્રક્રિયા કરીને તેને શાંત રાખે છે. વૈજ્ઞાનિકો માટે પણ એ સંશોધનનો વિષય છે કે આટલું બધું પાણી જાય છે ક્યાં, કારણ કે પહાડની નીચે ક્યાંય પણ આ પાણીના નિકાલની જગ્યા જોવા મળતી નથી. મંદિરના રસ્તે જતા અગસ્ત્ય મુનિ દ્વારા સ્થાપિત હનુમાનજીની મૂર્તિ છે. માનવામાં આવે છે કે તે આ ક્ષેત્રના રક્ષક છે. ભક્તો માને છે કે ભગવાન નરસિંહના દર્શન પહેલા હનુમાનજીની પરવાનગી લેવી જરૂરી છે. પ્રાચીન કથાઓ અનુસાર અહીં ભગવાન નરસિંહના મુખમાં પનાકા રેડવા માટે જે શંખનો ઉપયોગ થાય છે તે સ્વયં દેવતાઓ દ્વારા આપવામાં આવ્યો હતો. મંગલગીરી પર્વત ધાર્મિક રીતે 3 ભાગમાં વહેંચાયેલો છે. તળેટીમાં લક્ષ્મી નરસિંહ સ્વામીનું ભવ્ય મંદિર છે, જ્યાં ભગવાનનું મૂર્તિ સ્વરૂપ બિરાજમાન છે અને 153 ફૂટ ઊંચું ગોપુરમ છે. મધ્યમાં પનાકા નરસિંહ સ્વામીનું મંદિર છે. અહીં પહોંચવા માટે પગથિયા છે. ટોચ પર પર્વતની સૌથી ઉપર ગંડાલય આવેલું છે, જ્યાં ભક્તો દીવો પ્રગટાવે છે. એવું માનવામાં આવે છે કે અહીંનો દીવો દૂર દૂરના ગામડાઓમાંથી પણ જોઈ શકાય છે. વિવિધ ચમત્કારોને કારણે જ મંગલગીરી માત્ર આંધ્રપ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. હરે કૃષ્ણ.